રમેશ, ઓ દાદા આવ. હું કરી રહ્યો? અરે બેઠો છે. કઈ ગયા 4-5 જણના તારા ભાઈબંધ કેલા ભાળવા નથી જતા? અરે ઈ બધાને કીધું છે ચૂંટણી આવેલી છે તે વોટ આલી જ જાય. આ તો પાસે આવી ગઈ ચૂંટણી, એના ફરુણ નાહી ગયા કે બધા અહીં છે, ફોન કરીને ભેગા કરીને. એ હવ દાદા હું ફોન કરીને પૂછી પાડું છે બધાને. સારું, તે ઉતાવળ કરજે પણ. એ હવ દાદા હવ કે હા. અલે લાવ પેલા દાદાએ કીધું છે તે રાજુને ફોન કરી પાડું. અરે આ તો દાદા રમેશનો ફોન આવે છે, લાવ ફોન ઉપાડવા દે મને. હલો હલો, અલે રાજુ બોલે કે? હો રાજુ બોલો દાદા. એ રાજુ તું કાં છે હમણાં? દાદા હું કામે આવેલો છે છેક સુરત. અલે તને કીધું તું તે ખરું કે વોટ નાખીને જાજે, ચૂંટણી આવે છે તે. હે દાદા તે કીધેલું તો ખરું, પણ હું કેરનો ગામે આવેલો હતો અને આવ તો હોળી બી પતી ગઈ ને રૂપિયા ઢીંગલાથી પૂરા થઈ ગયા. અલે તારી બધી વાત હાસી, પણ વોટ તે નાખવો પડે કે? એ દાદા વોટ નાખવો પડે ને. કમાવાનું ને કામ તે 12 મહિના ને 12 ધન છે, તે વોટ તે નાખવો પડે તારે. હવે એક કામ કરજે, હો બોલો. 7મી તારીખે વોટ નાખવાનો દાડો છે, તે તું 6ઠી તારીખે સુરત હો બસમાં બેહીને નાહી આવજે. હો કે? એ હો દાદા હું 6ઠી તારીખે ગામ નહીં આવવાનો છું હો. એ હવ તાર 6ઠી તારીખે તો ભૂલ્યા વગર સુરત હો બસમાં બેહી જાજે. એ સાલ તાર ફોન મેલું. હવ કે? એ હો મેલો. એ રામ રામ. રામ રામ. ત્રિવાર સમજાવે ને મારે આટલું સમજાયું તે કઈનો સમજતો નથી. હવે મારા ફળિયાવાળા રાજુ ને સૂર્યો ને મગન એ બધાને પાછા ફોન કરવા પડે. લાવ કાળું ને ફોન કરવા દે મને. હલો હાલો. અરે કાળુ બોલે કે? હા દાદા રમેશ બોલો બોલો. એ કાળુ તું કાં છે હમણાં? અલે હું રાજકોટ કામે ના આવ્યો છે. અલે તને હું તે કીધું તું કે 7મી તારીખે ચૂંટણી છે, વોટ નાખવાનો છે, એ વોટ નાખીને કામે જાજે એમ તે કીધું તું તને. અલે તમે વાત કીધેલી વાત હાસી છે, પણ આવો ઢીંગલા પૂરા થઈ ગયા તો કામે ના આવ્યા છે. અને બીજી વાત સાંભળ, આ સૂર્યો ને મગન ની ઈ બધા કાં છે? એ બધા બી મારે હાથે આવેલા છે રાજકોટ કામે. અલે તમે બધા જ આતા રહ્યા છે, તે હવે એક કામ કરજે, 7 તારીખે વોટ નાખવાનો છે, એ 6ઠી તારીખના તમે બસમાં બેહીને રાજકોટ હા નાહી આવજો. હો કે? એ હો હું 2 જણાને હાથે લેતો આવું છે. એ હારું, સૂર્યો ને મગન ની બધાને હાથે લેતો આવજો. હો કે? એ હો હાથે લેતો આવજો. હોય હો લેતો આવું છે. એ સાલ તાર ફોન મેલું. એ હો ચાલો ચાલો. અરે રમેશ, એ હો દાદા. અરે હું થાય, તારા ભાઈબંધ તો મળ્યા કે નહીં મળ્યા? અરે ઈ બધા કામે નાહી ગયેલા, મેં ફોન કરેલો. હા તે આવા કીધું કે? એ હવે આજે ફોન કર્યો તો તે રાજુ તામ ભેગા થાવે ના છે બધા એમ કીધું છે. હા તે પણ આવે તો એના સમજાડ દેજે કે એના બધા આગા પાછા નહીં થાય છે. એ હવ દાદા હું અસલ સમજાવી દઈ બધાને. ઓકે? હાવ સારું. રેડી. મજા ગમે. હો આવી ગયા, તમે બી આવી ગયા બધા? આવી ગયા બેહો બેહો. એવું બધું મજામાં જા શાંતિ. એટલે રાજુભાઈ ઓ દાદા રમેશ આવો એ આવી ગયા કે? ઓ, આવી ગયા. રામ રામ. બેહો, દાદા. ઓ દાદા રમેશ, હો ભાઈ. હવે તમે અમન બોલાયા છે તે ખરા, પણ આવો વોટ કોને આલવાનો છે? જો ભાઈ, નીતે મારી ફરજ પૂરી કરી દીધી. હવે તમને જે ઉમેદવાર યોગ્ય અને સારો લાગે તેને તમારે વોટ નાખવાનો. હો કે? હો એ વાત તો હાચી બરાબર છે. અરે પણ વોટિંગ ને તો મારા મામાના છોરાની જાનમાં જવાનું છે, તો મારે વોટ નાખવાનો મેળ નહીં પડે ભાઈ. અરે જાન તો બપોર પછી જાય, હા વોટિંગ તો સવારમાં ચાલુ થઈ જાય છે. તો આ તમારે વોટિંગ નાખીને જાનમાં જવાનું. હા એ થાય ખરું,
સવારમાં વોટિંગ નાખીને જાનમાં જવાય. એટલે બીજું સાંભળો, હવે તમે જાનમાં જાયરા છે એ તો વાત બરાબર છે, અને તમારા મામાના કોરિયાના જાનમાં જાઓ તો તેમના પરિવારને બી કહેજો અને જાનવાળાને બી કહેજો કે તમે વોટ નાખીને પછી જાનમાં જાઓ. હા હા ભાઈ કીધી છે તું. એ હો દાદા, એવું તો કરવું પડે. જાનમાં જતા પહેલા બધા વોટ કરીને જાય એ જાનૈયાને અને જાનવાળા બધાને કહી દેવાનું. અરે મગન, હો કામેથી આવી ગયા? હા હા આવી ગયા બધા આવી હું છે તમારો પિન્ટુ કઈ છે? ગયા. પિન્ટુ તે કોલેજના બીજા વર્ષમાં છે અને તેને વેકેશન છે તે કોઈને ત્યાં પરોડો ગયો છે. એટલે મગનભાઈ હો એ પિન્ટુડાના 18 વર્ષ પૂરા થઈ ગયા કે? હો 18 વર્ષ તો પૂરા થઈ ગયા. તરતે એનું ચૂંટણી કાર્ડ તો આવી ગયું હે કે? ચૂંટણી કાર્ડ તે માસ્ટર આવ્યો છે તે આપી ગયો છે. તરતે મગનભાઈ તમારા પિન્ટુડાને પહેલો વોટ નાખવાનો છે આ વર્ષે. હા હા તો તમારે ભૂલ્યા વગર એને આજે સાંજ સુધી ફોન કરીને બોલાવી લેવો પડે. હા હા આજે સાંજે સુધીમાં ફોન કરીને બોલાવી લઈશ હો. હવે બોલાવી લેજો. ઓકે? હા 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 એટલે દાદા રમેશ, ઓ ભાઈ. હું કહેતો હતો હા. તમે હમણાં કીધું કે હારા ઉમેદવારને વોટ નાખવાનો હોય આપણે, પણ તે જે મને આવવા જવાનું ભાડું આલે એને જ હું વોટ નાખવાનો. હું કેવું લે? હા, સાચી વાત, સાચી વાત, હો. કરવું પડે ને. ઓહો. ને ભાડું એ ખરું ને આપણી તે 2-4 દિવસની મજૂરીના પૈસા એ લેવા પડે ને આપણે. લેવા પડે. એ વાત છે બરાબર. એટલે તમે તો બધા એકલા આવ્યા છે, હું તો બૈરાપોરિયા હાથે આવ્યો છે. મારે તો ભાડું બી જાય ને મજૂરી બી જાય, મારે તો ડબલ નુકસાની જાય. અરે ના ના ભાઈ, એવું નહીં કરતા. આપણો એક વોટ થી આપણે સારો ઉમેદવાર જીતાડવાનો છે. હું તે મારા 80 વર્ષના બાપાને હું તો વોટ નખાડવા લઈ જવાનો છે. અરે પણ દાદા રમેશ, હા. તમારા બાપાને તો ચલાતો પણ નથી ને, તો વોટ કેમનો નખાડો? અરે રાજુભાઈ, તમને ખબર છે આવતે મતદાન મથક ઉપર પૈડાવાળી ખુરશી ને ડાળાવાળો રસ્તો ને એવું બધું બનાવેલું હોય. તે એમાં બેહાડીને પછી હું મારા બાપાને વોટ નખાડવા લઈ જવાનો છે. તો અસલ કહેવાય. તે આપણને કઈ તકલીફ નહીં પડે. બરાબર બહુ છે. સારું કહેવાય. સારું કહેવાય. એટલે સાંભળો લે બધા, હું કહું આપણે આનંદ મદન વોટ તો નાખી જાય છે, પણ એક આપણે શું કામ લાગે? હા, એ વાત આપણે તો છેલ્લે તો મજૂરી જ કરવાની છે કે? હા, ભાઈ, મજૂરી કરવી પડે ને. એટલે એવું નથી. સાંભળો મારી વાત. આપણે આપણા વોટ નાખીને એક સારો ઉમેદવાર જીતાડવાનો છે, અને એક સારો ઉમેદવાર જીતશે તો સારી સરકાર બનશે, અને સારી સરકાર બનશે તો સારી યોજના બનાવશે, અને સારી યોજના બનશે તે આપણને અને આપણા સોળાને અને આપણે આવનારી પેઢીઓને બધાને ફાયદારૂપ બનશે. એ વાત તો આજે કીધી. આપણે બધાએ વોટ નાખવો પડે જેથી આપણે સારા ઉમેદવારને ચૂંટી શકીએ અને આપણે સારી સરકાર બને આપણી, અને જે આપણા ગામનું, આપણા રાજ્યનું, આપણા દેશનું ભલું કરે. એટલે આપણે વોટ તો નાખવો પડે. એ હો હો વળતા નાખવો પડે હો. હવે તો અસલ સમજી ગયા છો કે તમે બધા? એ હો સમજી ગયા, સમજી ગયા. તો તે આસ્તે ઘણો સમય સુધી થઈ ગયો છે, તે આપું આવું વિખૂટા પડશે. એ હા. કાલે પાછા વોટ નાખવા જ આવેલું છે. ઓકે? હો. અને બીજી વાત યાદ રાખો, તમારા એક કિંમતી વોટ નાખીને સારી સરકાર બનાવવાની છે આપણે. અને પાછા હે ને રાતે કઈના વાયણે નહીં લાગતો હવે. ઓકે? એ સાલ તર આપું પાછા કાલ વોટ નાખવા મળજે. ઓકે? એ હો. એ સાલો તર. રામ 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 રામ. રામ રામ.